ગત 28 જાન્યુઆરીના રોજ રાત્રિના 9 વાગ્યાની આજુબાજુ અલ્પેશભાઈ શાકરિયા નામના વ્યક્તિએ રેસકોર્સ ઉપર દવા પીને આપઘાત કરી લીધેલ હતું. આપઘાત કરતા પહેલા એમના દ્વારા એક સુસાઇડ નોટ પણ લખવામાં આવ્યું હતું અને વિડીયો પણ બનાવવામાં આવ્યું હતું. સુસાઇડ નોટ મુજબ એમને 10 માણસો વિરુદ્ધ વ્યાજખોરીના ત્રાસ આપવા બાબતના આક્ષેપો કર્યા છે. આ બાબતે પ્રનગર પોસ્ટેમાં ગઈકાલે બીએનએસની કલમ 108, 54 અને મની લેન્ડિંગ એક્ટની કલમ 5, 40 અને 42 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હજુ સુધી તપાસમાં 5 આરોપીઓ 10માંથી એમને અટક કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન જે સુસાઇડ નોટમાં અમાઉન્ટ લખેલું છે આ બાબતે તપાસ ચાલુ છે કે ખરેખર કેટલા ટ્રાન્ઝેક્શન બેંક મારફતે થયા હતા અને કેટલા ટ્રાન્ઝેક્શન કેશ છે આ બાબતે તપાસ ચાલુ છે. સુસાઇડ નોટથી ક્લિયર નહીં થતું, પૂછપરછ કરવા દરમિયાન સામે આવશે તો આપણે જણાવીશું. કુલ સુસાઇડ નોટમાં 10 આરોપીઓના નામ હતા. એમાંથી 5 આરોપીઓને અટક કરી લેવામાં આવ્યા છે અને 5 આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ છે.